નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજ રોજ 28/4/2024ના રોજ રેવાયેલી PSEની એક્ઝામની આપણે આજે પ્રશ્નપત્રના સોલ્યુશનની ચર્ચા કરીશું. મિત્રો, અહીં જે ઉત્તરો આપ્યા છે તે કેટેગરી એ ટાઈપના છે. મિત્રો, અહીં જે ઉત્તરો આપ્યા છે તે માત્ર નમૂનારૂપ અને સમજણ માટે જ છે. જ્યારે SEB એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર આન્સર કી મુકાશે તે જ ઉત્તરો માન્ય ગણાશે, પરંતુ અહીં માત્ર માર્ગદર્શન ખાતર અને જાણવા પૂરતા ઉત્તરો રજૂ કરેલા છે. તો જોઈએ આ પ્રશ્નના ઉત્તરો કેવા હોઈ શકે. પ્રશ્ન પહેલો છે, વાંદરાનું નામ ખાલી જગ્યા હતું. તો મિત્રો, અહીં આપણે ઉત્તર મૂકવાનો છે. ઉત્તર આવશે ડી શું. પ્રશ્ન 2, સાચી જોડણી કઈ છે? તો ઉત્તર આવશે બી. પ્રશ્ન ત્રીજો છે, ગુલાબી ઠંડી હતી. વાક્યનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય કયું છે? તો મિત્રો, ઉત્તર આવે છે બી, મજા પડે તેવી ઠંડી હતી. આગળ વધીએ. પ્રશ્ન 4, સાચું વાક્ય કયું છે? તો ઉત્તર આવશે ડી, 4 કાગડા ઉડે છે. પ્રશ્ન 5, આપેલા શબ્દોનો સાચો શબ્દ કયો છે? તો ઉત્તર આવે છે બી, ઉદ્યમ. પ્રશ્ન 6, નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે? તો ઉત્તર આવશે સી, કબૂતર. પ્રશ્ન 7, કીડીને કેટલા પગ હોય છે? ઉત્તર છે બી, 6. પ્રશ્ન 8, અમે ધૂળ બનીને ઉડી રહ્યા, સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા. કવિતાની પંક્તિ છે મિત્રો. ઉત્તર આવે છે ડી, ચોટી. પ્રશ્ન 9, સાચો વિકલ્પ કયો છે? તો ઉત્તર આવે છે ઈ, આધ્યા. ઉત્તર પસંદ કરશું આપણે એ. પ્રશ્ન 10, આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દ સાચો વપરાયેલો હોય તેવું વાક્ય કયું છે? તો ઉત્તર આવે છે ડી, પેન્સિલથી લખાયેલું ભૂંસી શકાય છે. આગળ વધીએ. નવા પાને. પ્રશ્ન 11, હું ઘરેથી મોડી નીકળી, ખાલી જગ્યા નિશાળે સમયસર પહોંચી. તો ઉત્તર આવશે ડી, પણ. 12મો પ્રશ્ન, અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? તો ઉત્તર છે બી, નઠારું. પ્રશ્ન 13, ફોટો પાડો, ગીતના કવિ કોણ છે? અહીં ગીતા શબ્દ થઈ ગયો છે. ઉત્તર આવશે ગીત. ગીતના કવિ કોણ છે? તો ઉત્તર છે એ, ખોડાભાઈ પટેલ. પ્રશ્ન 14, તિમિર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે એ, પ્રકાશ. પ્રશ્ન 15, ભાંખુડિયું શબ્દનો અર્થ શું થાય? ઉત્તર છે બી, ઘૂંટણિયું. પ્રશ્ન 16, અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે? ઉત્તર છે ડી, ચીડ. પ્રશ્ન 17, ખોટી જોડણી કઈ છે? તો ઉત્તર આવશે એ, પ્રવીણ. પ્રશ્ન 18, અલગ પડતો શબ્દ કયો છે? ઉત્તર છે સી, જામફળ. બાકી બધી શાકભાજી છે. પ્રશ્ન 19, શબ્દ સમૂહો માટે એક શબ્દની રીત કઈ રીત જોડ ખોટી છે? તો ઉત્તર આવે છે બી, નવાઈ ઉપજાવે એવું. તો ફાંકડું શબ્દ નહીં આવે. તો ઉત્તર બી, ખોટો. પ્રશ્ન 20, સીમાડો શબ્દનો સાચો અર્થ હોય તેવું વાક્ય કયું છે? તો ઉત્તર આવે છે બી, મારું ઘર સીમાડે આવેલું છે. તે ઉત્તર સાચો છે. પ્રશ્ન 21, શ્રેયા સૌને મદદ કરે છે, ખાલી જગ્યા બધા તેને માન આપે છે. તો ઉત્તર આવશે બી, તેથી બધા તેને માન આપે છે. 22, આપેલા શબ્દમાં સર્વનામ શબ્દ કયો છે? તો ઉત્તર છે તેવું, એટલે કે ઉત્તર ડી, નામના બદલે વપરાય તે સર્વનામ. આગળ વધીએ. 23મો પ્રશ્ન, આપેલા શબ્દોમાં કયો શબ્દ વિશેષણ છે? તો ઉત્તર આવશે એ, ટૂંકી. પ્રશ્ન 24, આપેલા શબ્દમાં કયું સંજ્ઞા છે? તો ઉત્તર આવશે લુમ, સમૂહવાચક સંજ્ઞા. ઉત્તર સી. પ્રશ્ન 25, વાંદરી તો વાંદરું, તો સિંહણ તો સિંહ. ઉત્તર એ. પ્રશ્ન 26, આપેલા વાક્યોમાં કયું વાક્ય ભૂતકાળમાં છે? ઉત્તર છે મને જાદુ આવડે છે. ઉત્તર એ. પ્રશ્ન 27, ચટપટી થવી શબ્દનો વાક્ય પ્રયોગ, શબ્દનો અર્થ, રૂઢિપ્રયોગનો અર્થ શું છે? તો ઉત્તર આવશે બી, તાલાવેલી થવી. પ્રશ્ન 28, ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે. વાક્યમાં નામયોગી શબ્દ છે ઉપર, એટલે કે ઓપ્શન એ. પ્રશ્ન 29, મારે પણ દાદીની જેમ રમતમાં એક્કો બનવું છે.
તો ઉત્તર આવશે બી, પણ એ વાક્ય સંયોજક છે. 29માનો ઉત્તર બી. પ્રશ્ન 30, વિચાર ઝબૂકવું રૂઢિપ્રયોગનો અર્થ થશે ઉત્તર ડી, યુક્તિ સૂઝવી. પ્રશ્ન 31, આપેલા શબ્દમાં કયું સમૂહવાચક સંજ્ઞા નથી? સમૂહવાચક સંજ્ઞા નથી. ઉત્તર છે સી, ટ્રેન. પ્રશ્ન 32, આ ચોપડી હિનાની નથી તો ખાલી જગ્યાની છે, તો ઉત્તર આવશે સી, કોની. પ્રશ્ન 33, આપેલા વાક્યોમાંથી કયું વાક્ય સાચું છે? તો ઉત્તર છે ડી, મહેશે કવિતા ગાઈ. પ્રશ્ન 34, શબ્દ સમૂહો માટે એક શબ્દ, છોકરાઓએ સંભાળવા રાખેલી બાઈ, તો ઉત્તર આવશે એ, આયા. નવા પાને જઈએ. 35મો પ્રશ્ન, અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ, ઉત્તર બી, ફોફા. પ્રશ્ન 36, સસલું અને કાચબો વચ્ચે હોડ લાગી, આ વાક્યમાં કયો શબ્દ યોગ્ય રીતે નથી વપરાયો? તો ઉત્તર આવશે એ, સસલું. સસલા અને કાચબા વચ્ચે એમ હોવું જોઈએ, તો ઉત્તર આવશે એ. 37મો પ્રશ્ન, આપેલા વાક્યમાંથી કયું વાક્ય વર્તમાન કાળમાં છે? તો ઉત્તર છે એ, કૂદે છે નાજુકને નમના હરણા. પ્રશ્ન 38, અખંડ શબ્દનો સમાનાર્થી શબ્દ એ, અભંગ. પ્રશ્ન 29, તડકો વાર્તાના લેખક કોણ છે? ઉત્તર છે ડી, ચીનુ મોદી. પ્રશ્ન 40, બે ક્રિયા વપરાતી હોય તેવું વાક્ય કયું? ઉત્તર છે બી, પૈસા આપી રાખો. પ્રશ્ન 41, શબ્દ સમૂહ માટે એક શબ્દ, ઝાડ અથવા વેલાના પાંદડાથી થયેલી ઘટા, ઉત્તર છે સી, કુંજ. પ્રશ્ન 42, ધોઈ પીવું સંયુક્ત ક્રિયાનો અર્થ શું થાય? તો ઉત્તર આવશે સી, ગણકારવું નહીં. પ્રશ્ન 43, સફાઈ આપવી રૂઢિપ્રયોગનો અર્થ, ઉત્તર સી, ખુલાસો કરવો. પ્રશ્ન 44, શાળામાં ફિલ્મનું ગીત ગવાય ખરું? ખાલી જગ્યા પ્રાર્થના તરીકે નહીં, તો ઉત્તર આવશે ડી, પણ પ્રાર્થના તરીકે નહીં. પ્રશ્ન 45, ખોટી જોડણી હોય તેવો શબ્દ કયો છે? તો ઉત્તર છે એ, ઓફિસર. પ્રશ્ન 46, દ્રવ્યવાચક સંજ્ઞા કઈ? ઉત્તર છે એ, ચાંદી. આગળ વધીએ. પ્રશ્ન 47, મનુ કાકાએ આગ્રહ કરી પૂજારીને ઢેબરા ખવડાવ્યા. આ વાક્યને જો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો કયો શબ્દ રાખીશું? તો ઉત્તર છે ડી, શું. મનુ કાકાએ આગ્રહ કરી પૂજારીને શું ખવડાવ્યું? તો ઉત્તર આવશે ડી. પ્રશ્ન 48, વિરુદ્ધાર્થી શબ્દની સાચી જોડ, તો ઉત્તર છે એ, પ્રેમ. વિરુદ્ધાર્થી શબ્દ ધૂણા, એ સાચી. પ્રશ્ન 49, અશુદ્ધ શબ્દ કયો? તો ઉત્તર છે કનિષ્ઠ, એ. પ્રશ્ન 50, અર્થ જુદો પડતો હોય તેવો શબ્દ કયો? તો ઉત્તર છે એ, મુશ્કેલ. પ્રશ્ન 51, શુદ્ધ શબ્દ કયો? તો ઉત્તર છે ડી, તત્વ. પ્રશ્ન 52, મધ્યાહન ભોજન પહેલા શિક્ષકે પૂછ્યું, જમતા પહેલા ખાલી જગ્યા હાથ હાબુથી ધુએ છે? તો ઉત્તર આવશે સી, કોણ. પ્રશ્ન 53, સામયું કરવું એટલે? ઉત્તર આવશે સી, મોટા કે મહત્વના માણસનું વાસ્તે ગાસ્તે સ્વાગત કરવું. પ્રશ્ન 54, હાથના કરા હૈયે વાગ્યા ની સાથે નીચેના પૈકી શું લાગુ પડે? તો ઉત્તર છે એ, ખાડો ખોડે તે પડે. પ્રશ્ન 55, ચોરને સજા થઈ, ખાલી જગ્યા એણે ગુનો કર્યો હતો? ઉત્તર આવશે સી, કારણ કે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 56 નવા પાને. પ્રશ્ન 56, મારા ઘરમાં ઘીની સુગંધ આવતી હતી એટલે બિલાડી મારા ઘરમાં આવવા તલપાપડ હતી. તો તલપાપડ હતી શબ્દનો અર્થ થશે બી, ઉત્સુક હતી. પ્રશ્ન 57, હજી દૂધ તો સુકાયું નથી, આ શબ્દ ઘાટો છે, એનો અર્થ શું થાય એ આપણે શોધવાનું છે. તો ઉત્તર આવશે સી, તે હજી નાનો છે. 58, અભિલાષા શબ્દ હોય, યોગ્ય રીતે વપરાયો હોય તેવું વાક્ય શોધવાનું છે. તો ઉત્તર આવશે ડી, સમીરને નાનપણથી જ ડૉક્ટર બનવાની અભિલાષા હતી. અભિલાષા એટલે ઈચ્છા. 59, જુદું પડતું હોય તેવું વાક્ય શોધવું. ઉત્તર છે ડી, તેઓ વિદ્યાર્થી છે, વિદ્યાર્થીઓ છે એમ આવવું જોઈએ. પ્રશ્ન 60,
તકલાદી શબ્દ સાચી રીતે વપરાયો હોય તેવું વાક્ય શોધો. તો ઉત્તર છે સી. આ માપપટ્ટી સાવ તકલાદી છે, વારે ઘડીએ તૂટી જાય છે. પ્રશ્ન 61. અમદાવાદથી રાજકોટ કઈ દિશામાં છે? ઉત્તર છે પશ્ચિમ. પ્રશ્ન 62. દર વર્ષે રામનવમી કયા મહિનામાં ઉજવાય? ઉત્તર છે બી ચૈત્ર. પ્રશ્ન સી. નાનાથી મોટા ક્રમમાં ગોઠવો. તો ઉત્તર આવશે સી તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશ. આગળ વધીએ પાના નંબર 90. પ્રશ્ન 64. સરદાર સરોવર ડેમ કયા જિલ્લામાં આવેલો છે? ઉત્તર છે બી નર્મદા. પ્રશ્ન 65. લીપ વર્ષમાં કેટલા દિવસ હોય? ઉત્તર છે સી 366. પ્રશ્ન 66. ગામની ટાંકીથી અર્જુનનું ઘર 50 મીટર દૂર છે, છતાંય અર્જુનના ઘરની ટાંકીએ પાણી પહોંચતું નથી, તો તેનું કારણ શું હશે? તો ઉત્તર આવશે એ. અર્જુનના ઘરની ટાંકી છે તે ગામની ટાંકી કરતાં ઊંચી હશે. પ્રશ્ન 67. ચોમાસા સિવાય વરસાદ પડે તેને શું કહેવાય? તો ઉત્તર છે બી માવઠું. ચૂંટણી વખતે મતદાન થાય તે સ્થળને શું કહે છે? તો ઉત્તર છે સી બૂથ. સામાન્ય રીતે ધારાસભ્ય કોનું એટલે કે કયા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે? તો ઉત્તર છે ડી તાલુકાનું. પ્રશ્ન 70. રામાયણની રચના કોણે કરી? તો ઉત્તર છે એ વાલ્મીકીએ. પ્રશ્ન 71. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે શું કરવું પડે? તો ઉત્તર છે સી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટ સાથે પાસ કરવી પડે. પ્રશ્ન 72. ડાંગ જિલ્લાની સરહદ ગુજરાતને કયા રાજ્ય સાથે જોડે છે? તો ઉત્તર છે એ મહારાષ્ટ્ર. આગળ વધીએ. પ્રશ્ન 73. નીચેના પૈકી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ છે? તો ઉત્તર છે બી દીવ. પ્રશ્ન 74. સરકારી પ્રાથમિક શાળાઓમાં દર માસે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કયું પ્રકાશિત માસિક આવે છે? તો ઉત્તર છે ડી બાલ સૃષ્ટિ. 75. દર વર્ષે ઉનાળુ વેકેશન પછી શાળાની શરૂઆત થાય ત્યારે કયો ઉત્સવ ઉજવવામાં આવે છે? તો ઉત્તર છે એ પ્રવેશ ઉત્સવ. પ્રશ્ન 76. ગુજરાતમાં કાળિયાર માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? તો ઉત્તર છે ડી વેળાવદર. પ્રશ્ન 77. ખોરાકની પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો ઉત્તર છે સી મોંમાંથી જ થાય છે. 78. જ્યારે શિક્ષક વિદ્યાર્થીને કહી તમે પોતાનું કામ જાતે કરવું જોઈએ ત્યારે નીચેના પૈકી શું અપેક્ષિત નથી? તો ઉત્તર છે એ પોતાનું ગૃહ કાર્ય જાતે કરવું. પ્રશ્ન 79. સાપ કરડે ત્યારે એનું ઝેર કયા અંગમાંથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે? તો ઉત્તર છે બી દાંત. પ્રશ્ન 80. મીઠાઈ બનાવે તેને શું કહેવાય? તો ઉત્તર છે એ કંદોઈ. પ્રશ્ન 81. કઈ બાબત ઓછું પ્રદૂષણ કરે છે? તો ઉત્તર છે સી ઇલેક્ટ્રિક કાર. પ્રશ્ન 82. અલગ પડતો શબ્દ આપો. તો ઉત્તર છે બી છાપું. આગળ વધીએ. પ્રશ્ન 83. નીચેના પૈકી કયું પાત્ર રામાયણમાં આવે છે? તો ઉત્તર છે ડી કૌશલ્યા માતા. 84મો પ્રશ્ન. તમારા ઘરે નળ બગડ્યો હોય તો તમે કોને બોલાવશો? તો ઉત્તર છે સી પ્લમ્બરને. 85મો પ્રશ્ન. અમદાવાદ શહેરમાંથી કઈ નદી પસાર થાય છે? તો ઉત્તર છે ડી સાબરમતી. 86મો પ્રશ્ન. ભગવાન શ્રી રામનો જન્મ ક્યાં થયો હતો? તો ઉત્તર છે એ અયોધ્યા. 87મો પ્રશ્ન. કોરોના ખાલી જગ્યા દ્વારા સંક્રમિત થતો રોગ છે. ઉત્તર છે બી વાયરસ. 88મો પ્રશ્ન. રાજ્યના જે હાઈવે છે તેનો માઇલસ્ટોનનો ઉપરનો રંગ કેવો હોય છે? ઉત્તર છે સી લીલો. 89મો પ્રશ્ન. ગુજરાત રાજ્યમાં કેટલી લોકસભાની સીટો છે? તો મિત્રો અહીં ધ્યાન રાખજો, ભૂલથી 182 થઈ ગઈ છે. ઉત્તર આવશે 26. લોકસભાની 26 સીટો છે. આગળ વધીએ. પ્રશ્ન 90. ચંડોળા તળાવ ક્યાં આવેલું છે? તો ઉત્તર છે બી અમદાવાદમાં. 91મો પ્રશ્ન. સ્થળ અને વખણાતી ચીજોના સંદર્ભમાં ખોટી જોડ કઈ છે? તો મિત્રો ડીની જે જોડ છે લીલો ચેવડો ડાકોર, આ જોડ ખોટી છે. લીલો ચેવડો વડોદરા આવશે. 92 નંબર. જિલ્લો અને મુખ્ય મથકની દ્રષ્ટિએ ખોટી જોડ કઈ છે? તો ઉત્તર આવશે બી અરવલ્લી હિંમતનગર, આ જોડ ખોટી છે. આગળ વધીએ. ગુજરાત રાજ્યના કુલ કેટલા જિલ્લા છે? ઉત્તર છે સી 33. 94.
ભૌગોલિક દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? તો ઉત્તર છે બી, પુસ્તકોની નગરી નવસારી. આ જોડ સાચી. આગળ વધીએ. 94 પ્રશ્ન. પછી 95. મુછાળી મા તરીકે કોણ ઓળખાય છે? ઉત્તર છે ડી, ગીજુભાઈ બધેકા. 96. ગુજરાતમાં સૌથી વધુ જિલ્લા ધરાવતો જિલ્લો? ઉત્તર છે સી, બનાસકાંઠા. 97. રાણકી વાવ ક્યાં આવેલી છે? ઉત્તર છે ડી, પાટણ. 98. જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો બી, હમીરગઢ, બનાસકાંઠા. 99. ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી? ઉત્તર છે બી, સુરખાબ. 100 નંબર. નીચેના પૈકી સારી ટેવ કઈ ના કહેવાય? ઉત્તર છે સી, પર્યાવરણનું પ્રદૂષણ વધારવું. આ સારી ટેવ ના કહેવાય. 101. તમારા મમ્મીના ભાભી તમને શું થાય? ઉત્તર છે બી, મામી. 102. રાજેશ ગિરનાર ઢોરમાં શું નહીં મળે? તો ઉત્તર છે સી, મોહનથાળ, કેમ કે તે મીઠાઈ છે. 103. અલગ પડતો શબ્દ કયો? વીંધણું. વીંધણું એ સુતારનું સાધન છે. બાકીના 3 કડિયાભાઈના સાધન છે. આગળ 104 નંબરનો પ્રશ્ન. કયું બળતણ સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે? તો એ સીએનજી. 105. આપણા સ્વાસ્થ્ય માટે કયું યોગ્ય નથી? તો ઉત્તર છે બી, દરરોજ બટાકાનું શાક ખાવું તે. 106. ઓળખો. મરેલા જીવ ખાય, ગંદકી સાફ કરે, આભમાં ઊંચે ઉડે અને પક્ષીઓનો રાજા. તો ઉત્તર આવશે એ, ગીધ. રણ પ્રદેશમાં રહેતા લોકો કયા વિસ્તારમાં રહે છે? કયા પ્રકારના ઘરમાં રહે છે? તો ઉત્તર આવશે બી, ભૂંગુ. અહીં મિત્રો ટીક કરવાનું રહી ગયું છે. 107 નંબરના પ્રશ્નનો ઉત્તર આવશે બી. 108. RWH રેઇન વોટર હાર્વેસ્ટિંગ શું કરે છે? તો વરસાદી પાણીનો સંગ્રહ. એ. 109. રેલવે સ્ટેશનની આગળ જતા 2 કે તેથી વધારે રેલમાર્ગ છૂટા પડતા હોય તેને શું કહેવાય? તો ઉત્તર છે બી, જંકશન. 110. મીઠું પકવનારને શું કહે છે? ઉત્તર છે સી, અઘરિયું. 111. આપણા દેશના કાયદા પ્રમાણે લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? ઉત્તર છે બી, 18 વર્ષ. 112. નીચેના પૈકી કયું હવામાં રાખતા અન્ય 3ની સાપેક્ષની ઝડપથી બગડે છે? તો ઉત્તર છે એ, પાલક. 113. DRDA શું છે? ઉત્તર આવશે બી, જિલ્લા ગ્રામ વિકાસ સત્તા મંડળ. 114. બીન મદારીનું જે વાદ્ય છે શામાંથી બને છે? ઉત્તર છે બી, સુકેલી દૂધીમાંથી. આગળ વધીએ. 115 નંબરનો પ્રશ્ન. કાલબેલિયા નૃત્ય કોના જેવું હલનચલન હોય છે? ઉત્તર છે ડી, સાપ. 116. બીજના અંકુરણ માટે શું જરૂરી છે? તો ઉત્તર છે ડી, યોગ્ય હવા, પાણી અને ભેજ. 117. કળશપર્ણ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે? તો ઉત્તર છે એ, મેઘાલય. 118. ગુજરાતના કેટલાક ગામડાઓમાં મેઘલાડુ વહેંચવાની પ્રથા ક્યારે હોય છે? ઉત્તર ડી, ગામનું તળાવ છલકાય ત્યારે. 119. ચાંગપા વિસ્તારમાં તંબુને શું કહે છે? તો ઉત્તર છે એ, રેબુ. 120. ગુજરાતના કેટલા જિલ્લાની દરિયાઈ સીમા અડે છે? તો ઉત્તર છે સી, 15. 112. વાઘ છે પોતાનો વિસ્તાર હોય છે તે વિસ્તાર કઈ રીતે પારખે છે? તો ઉત્તર છે એ, પોતાના પેશાબની ગંધથી. 122. તો મિત્રો અહીં આપણને પૂછ્યું છે અભયારણ્ય વિશે. તો અભયારણ્યમાં કઈ પ્રવૃત્તિ ન થઈ શકે? તો ઉત્તર છે ડી, પ્રાણીઓના શિકાર કરવાની. 122માં પ્રશ્નનો ઉત્તર ડી. 123. પ્રીતિને ઝાડા ઉલટી થાય છે તો ડૉક્ટર તેને સૌપ્રથમ શું સલાહ આપશે? તો ઉત્તર છે ડી, પાણી પીવાની. 123. ખતબબંધ ભાત ક્યાં જોવા મળે છે? તો ઉત્તર છે સી, હાઉસબોટની છત ઉપર. આગળ વધીએ. 125. પાંડુરોગના દર્દી માટે શરીરમાં કયું તત્વની ઉણપ જોવા મળે છે? તો ઉત્તર છે એ, લોહ તત્વ. 126. સુનિતા વિલિયમ્સનું નામ કયા ક્ષેત્ર સાથે જોડાયેલું છે? તો ઉત્તર છે એ, અવકાશ સંશોધન ક્ષેત્રે. આગળ વધીએ. 126. અવકાશયાનમાં અવકાશયાત્રીઓના વાળ
ઊભા કેમ રહે છે? તો ઉત્તર છે સી. ત્યાં પૃથ્વી જેવું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાતું નથી માટે. 126. 1 લીટર પેટ્રોલથી સ્કૂટર અથવા એક્ટિવા કેટલા કિલોમીટર દૂર સુધી જઈ શકે? તો ઉત્તર છે ડી, 40થી 60 કિલોમીટર. 129. ઘર વપરાશના બળતણ માટે શું ઉપયોગમાં લેવામાં આવે છે અત્યારે? તો ઉત્તર આવશે સી, એલપીજી ગેસ. 130. તમારે મુંબઈથી દિલ્હી ટૂંકા અંતરે જવું છે તો કયા રાજ્યમાંથી પસાર નહીં થાવ? તો ઉત્તર છે બી, ઓડિશા. 113. 131. ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો ઉત્તર છે એ, બહુ ઊંચા મકાનની બાજુમાં ઊભા રહેવું જોઈએ. આ ના કરવું. આગળ 132. શિયાળામાં અરીસા પર ફૂંક મારતા અરીસા પર નાના નાના પાણીના બિંદુ જોવા મળે છે. તેનું કારણ? તો ઉત્તર છે ડી, ફૂંક મારવાની હવા ગરમ હોય છે, અરીસો ઠંડો હોય છે માટે. આગળ વધીએ. 133. સજીવ ખેતીથી શું ફાયદો થાય? જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. સી. 134. અળસિયા જમીન માટે ફાયદાકારક છે તે બાબતે શું સાચું નથી? તો ઉત્તર આવશે એ, તે જમીનમાં નાખેલ બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. 135. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનામાં નાનો જિલ્લો? એ, ડાંગ. વડની વડવાઈ શું છે? તો ઉત્તર આવશે ડી, મૂળ. 137. કયું વૃક્ષ રણ પ્રદેશમાં સૌથી વધારે ઉગે છે? તો ઉત્તર છે સી, ખજૂર. 138. કયું પ્રાણી દિવસમાં 18 કલાક ઊંઘે છે? તો ઉત્તર છે ડી, અજગર. 139. કસ્તુરી કયા પ્રાણીમાં જોવા મળે છે? તો ઉત્તર છે એ, હરણ. 140. કાલબેલિયા લોકો કયું કામ કરતા નથી? તો ઉત્તર છે ડી, સાપને મારવાનું. 141. ભારતમાં જોવા મળતા ઝેરી સાપોના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? તો ઉત્તર છે સી, 4. 142. લીલા ધાણાને સાચવવાની સાચી રીત કઈ છે? તો ઉત્તર છે સી, ભીનાશવાળા કપડામાં વીંટાળીને રાખવા. આગળ વધીએ. 143. આપણા દેશમાં સૌ પ્રથમ મરચું કયા દેશના વેપારીઓ લાવ્યા હતા? તો ઉત્તર છે એ, પોર્ટુગલ. 144. તરુણ ભારત સંઘનો સમૂહ શું કરે છે? તો ઉત્તર છે ડી, ડેમ બાંધવા. 145. શરીરમાં લોહ તત્વ શેમાંથી પ્રાપ્ત થાય છે? તો ઉત્તર છે બી, બીટમાંથી. 146. હવે આયા ગણિતના પ્રશ્નો. એક બોક્સમાં 16 નંગ કેરી સમાય છે. એક કેરીનો ભાવ 10 રૂપિયા છે તો 5 બોક્સની કેરીનો કુલ કિંમત કેટલી? તો ઉત્તર આવશે ડી, 800. 147. 1 ટન એટલે કેટલા કિલોગ્રામ? તો ઉત્તર છે એ, 1000. પ્રશ્ન 148. એક બળદગાડું 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે તો 18 કિલોમીટર અંતર કાપવું હોય તો કેટલો સમય થાય? તો ઉત્તર છે સી, 4 કલાક 30 મિનિટ. 149. એક રાજ્યમાં કુલ 2 લાખ વાહનો છે, તેમાંથી ચોથા ભાગના વાહનો ટ્રેક્ટર છે, તો બાકીના વાહનોની સંખ્યા કેટલી થાય? તો ઉત્તર છે એ, 1,50,000. પ્રશ્ન 150. એક દાડમમાંથી નીકળતા રસનું વજન દાડમના વજન કરતાં 2/7 ભાગનું છે. આવા 2100 કિલોગ્રામ દાડમ છે તો દાડમને કાઢવામાં આવેલ રસનું વજન કેટલું થશે? તો ઉત્તર આવશે ડી, 600 કિલોગ્રામ. 151. નીચેના પૈકી કયા આકારની અંદર સૌથી મોટો માપનો ખૂણો રચાય છે? તો ઉત્તર છે બી. આગળ વધીએ. દિવાસળી અને રબર ટ્યુબની મદદથી બનાવેલા કયા આકારને દબાવવાથી તેના ખૂણામાં ફેરફાર થઈ શકતો નથી? તો ઉત્તર છે સી, ત્રિકોણ. 153. કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચેનો કોણ સૌથી મોટો હશે? તો ઉત્તર છે સી, 7. 154. કોના પગની છાપનું ક્ષેત્રફળ સૌથી વધારે હશે? તો ઉત્તર છે એ, બતક. 155. કયો શબ્દ અડધો આંટો ફેરવે તો એનો વેજ રહે? તો ઉત્તર છે બી, નોન.
156. 3 અને 6નો સૌથી સામાન્ય ગુણાંક કયો છે? સામાન્ય, તો ઉત્તર આવશે એ 18. આગળ 157. 40 અને 60નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે? ઉત્તર છે 20, મોટામાં મોટો. આગળ 158. 75 + 108 + 35 બરાબર 35 + 75 તો +108. આગળ 159મો પ્રશ્ન, જેનો ઉત્તર આવશે મિત્રો ડી 46. 160મો પ્રશ્ન, જેનો ઉત્તર આવે છે સી 7 કિલોમીટર જેટલું અંતર થાય. 161મો પ્રશ્ન છે, જેમાં આપણને કહ્યું છે 0.1 સેમી વંચાય, તો કયો ઉત્તર આવશે? તો ઉત્તર છે બી 162, જેનો સિક્કાનો સરવાળો કરીએ અને 6.50 બાદ કરતાં ઉત્તર આવે છે ₹1.50. ઉત્તર એ. આગળ વધીએ 163, જેનો ઉત્તર આવે છે ડી 1.35 મીટર જેટલી ઊંચાઈ. પ્રશ્ન 63 પૂરો કર્યા બાદ પ્રશ્ન 64 જોઈએ. 3 સેમી પહોળા 11 સેમી લાંબા કાગળનું ક્ષેત્રફળ, તો ઉત્તર છે 33 ચોરસ સેમી. 165 એક બગીચાની પરિમિતિ 100 મીટર છે, તો એક બાજુની લંબાઈ કેટલી થશે? તો ઉત્તર આવશે સી 25 મીટર. 166, જેનો ઉત્તર આવે છે બી 200. 167 નંબરનો પ્રશ્ન છે, એક ઘરમાં દરરોજ 50 લીટર જેટલું પાણી વપરાય છે, તો 200 લીટર પાણી વધુમાં વધુ કેટલા દિવસ ચાલે? તો ઉત્તર છે એ 40 દિવસ. 167 પૂરે બાદ 168મો પ્રશ્ન જોઈએ, જેમાં બ્લુ વેલનું આપણને વજન પૂછ્યું છે, તો ઉત્તર છે 1,75,000 કિલોગ્રામ. આગળ વધીએ 169મો પ્રશ્ન, જેનો ઉત્તર આવે છે સી 20 દિવસ સોનું એના મામાના ઘેર રહે છે. 170 પેટર્ન છે, જેનો ઉત્તર આવશે બી 42, 7નો ઘડિયો પૂછેલો છે. 171 4 થી 8ના બાળકોના સંખ્યા આપી છે, જેનો સરવાળો કરશું અને 10 વડે ભાગીશું, તો ઉત્તર આવશે સી 21. 171માં પ્રશ્નનો ઉત્તર છે સી 21. અહીંયા મિત્રો ટીક કરવાનો રહી ગયો છે, તમે ઉત્તર ટીક કરજો સી 21. આગળ વધીએ, કયું માપ મીટરમાં આપવું વધારે યોગ્ય ગણાય? તો ઉત્તર છે એ સાડીનું માપ. આગળ વધીએ નવા પાને 173, જેનો ઉત્તર આવશે બી 48. 174મો પ્રશ્ન, જેમાં કુલ ઉત્તર આવે છે ડી 36, અડધા કરવાના છે. 175, જેનો ઉત્તર આવે છે બી 12. 176મો પ્રશ્ન, જેમાં મામાનું ઘર અને માસીના ઘરનું અંતર શોધવાનું છે, તો ઉત્તર આવે છે એ 90. 177 વર્તુળ રચવા માટે શું જરૂરી છે? તો ઉત્તર છે ડી પરિકર. 1/4 એટલે કેટલા સેમી? તો ઉત્તર આવશે 25 સેમી. શ્રેણીમાં ખૂટતો અંક મૂકવાનો છે, તો ઉત્તર આવશે બી MNP. ઉત્તર બી. 180, જેમાં આપણને પ્રશ્ન કર્યો છે કેટલા વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય કરવું ગમે છે? તો ઉત્તર છે ડી 1/4 વિદ્યાર્થીઓને. આગળ વધીએ 181માં પાને, તો જેનો ઉત્તર આવે છે બી લંબચોરસ. 182 કયું નાણું જર્મનીનું છે? તો ઉત્તર છે સી યુરો. 183મો પ્રશ્ન છે, જેનું ઘનફળ થાય 2880 ઘન સેમી. 184, જેનો ઉત્તર થાય છે 47. 185 ત્રણેય મહિનાનો સરવાળાનો દિવસ કેટલા થશે? તો ઉત્તર છે બી 92. 186 સાડીની અંદાજિત લંબાઈ બી 5 મીટર. 187મો પ્રશ્ન છે, પેટર્ન આપી છે 9 અંક અથવા 9 સંખ્યા ઘટાડતા ગયા છીએ, તો ઉત્તર આવશે સી 271. 188, જેનો ઉત્તર આવે છે ડી 41.50. આગળ વધીએ 189મો પ્રશ્ન, જેમાં કેટલી બસોની જરૂર પડશે? તો ઉત્તર છે 6 બસની જરૂર પડે છે. 190મો પ્રશ્ન,
જેનો ઉત્તર આવે છે 42 લીટર ડીઝલ ભરાયું હશે. સી 42. અને 191. 24 કલાકની ઘડિયાળ હોય તો રાત્રેના 9 વાગ્યા હોય તો કેવી રીતના લખાય? તો ઉત્તર છે ડી 21 કલાક. આગળ વધીએ. 192મો પ્રશ્ન, જેમાં ઉત્તર આવે છે 68. જે મને 68 રૂપિયા કમાયા હશે. 191મો પ્રશ્ન પૂરો કર્યા બાદ 193મો પ્રશ્ન જોઈએ. એક પેકેટમાં 12 મીણબત્તી છે તો 204 મીણબત્તી કરવી હોય તો કેટલા પેકેટ જોઈએ? તો ઉત્તર છે બી 17. 194, જેનો ઉત્તર આવે છે 5220. ઉત્તર છે એ. બેંકમાં કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો ઉત્તર છે એ 5220. કયો 3નો ગુણાંક નથી? તો ઉત્તર છે બી 26. 195માં પ્રશ્નનો ઉત્તર બી 26. 196મો પ્રશ્ન, જેનો ઉત્તર આવશે 36 સ્ટાઇલિશ જોઈશે. આગળ વધીએ. એક ચોરસ કાળા પાટિયાની પરિમિતિ 360 સેન્ટીમીટર છે તો ક્ષેત્રફળ કેટલું? તો ઉત્તર આવશે 8100 ચોરસ સેન્ટીમીટર. સી. 98મો પ્રશ્ન છે 100 ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી થાય? તો ઉત્તર છે બી 10 લાખ ચોરસ સેમી. 199મો પ્રશ્ન, જેનો ઉત્તર આવશે દરેક લાઇનમાં 23 ખુરશીઓ હશે. દરેક રોડમાં 23 ખુરશી હશે. ઉત્તર છે ડી. અને છેલ્લો પ્રશ્ન 200. 1000 સિક્કા ભરેલ થેલાનું વજન 8 કિલોગ્રામ હોય તો 700 સિક્કા ભર્યા હોય તો વજન કેટલું થાય? તો મિત્રો ઉત્તર આવશે 5600 ગ્રામ. એ 5600 ગ્રામ. તો મિત્રો આ રીતે 200 પ્રશ્નો અહીં વ્યવસ્થિત અને વિગતે તમને સમજાવેલા છે. તમને ઉત્તરો મળી ગયા હશે. પરંતુ મિત્રો યાદ રાખીશું, જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડની આન્સર કી એટલે કે જવાબ વહી મૂકવામાં આવશે તે જ ઉત્તરો માન્ય ગણાશે. અહીં જે ઉત્તરો છે તે માત્ર માર્ગદર્શન પૂરતા અને આપને સમજણ માટે આપેલા છે, જેથી તમે તમારા પ્રશ્નપત્રનું સોલ્યુશન ઘરે કરી શકો અને તમને જે મૂંઝવણ હોય તેનો ઉત્તર તમને મળી શકે. તો મિત્રો આશા રાખું છું કે તમને તમામ ઉત્તરો મળી ગયા હશે. તમારો ખૂબ ખૂબ આભાર.